આજે કોઈ પણ જાતનો ભાવ જાહેર કરી નથી. આ ગિફ્ટ આપી ને ઘેર આવ્યા. તમે ગયા હતા, તમે અંદર સભામાં ગયા ના ગયા? સભામાં ગયા હતા, જગ્યા ભાઈ ઊભા હતા. અંદર કયા કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવે? નિર્ણયમાં કોઈ ખાસ ખ્યાલ નહીં. જગ્યા નથી કેવું ભરીએ એટલે બહાર આવી ગયા નહીં. પશુપાલકોને તકલીફો પડવાની આ લોકોને કારણે તકલીફ પડવાની જીવન તો જીવન પશુપાલન દેવાનું થવાનું છે. કેમ કારણ? નેતાઓ જ કહેવાય ને ભાઈ. હા, ડિરેક્ટર જ કહેવાય. પશુપાલકો માટે કોઈ ખાસ જાહેરાત કોઈ જાહેર કરી નથી આજ લોકોએ. આ જે ભાવફેર અગાઉ છે જાહેર કરવામાં આવ્યો તો એ પશુપાલકો માટે યોગ્ય છે કે કેમ? કોઈ યોગ્ય નથી. દાણના ભાવમાં દાના ભાવ બે વધારે, દાના ભાવ 100 વધારે કોથળા પાસે એમની. તો કોઈ વધારો કોઈ આપી નથી એમની. દૂધ નથી લાવતો શું કરવાનું? નિર્ણયોમાં તો જે ઝંડામાં હતું ને એ ઓછી લીધું સાથે કે તરત ઓહરનું કે મંજૂર મંજૂર મંજૂર. એટલે એમના જ માણસો તો આપણે તલાક 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 બસ મંજૂર મંજૂર મંજૂર. પૂછ્યું જ નહીં સાધારણ સભાને ને એમણે બોલવું પડે એ ઝંડા ઉપર કે કોઈ આમાં કે ભાઈ કંઈક ઉષા એ ઝંડા નંબર 1માં, એ ઝંડા નંબર 2માં, 3માં, 4માં ના મંજૂર. 4 નંબરનો આપણે ઝંડા મોકલ્યો હતો મંજૂર. 5 નંબર આ મંજૂર. ખાસ કરીને પશુપાલકો માટે કોઈ જાહેરાત કરાઈ છે? પશુપાલકો માટે આ તો જાહેરાત કોઈ નથી કરી, પણ બીજી જાહેરાત બહુ પુષ્કળ ચાલે છે પશુપાલકો માટે. તો એ કોઈ ચાલુ જ છે બધું યોજનાઓ. જે ભાવફેર ચૂકવાયો તો એ પશુપાલકો માટે યોગ્ય છે કે કેમ? હવે એ તો જે વધુ હાલ બરાબર છે, તો ખર્ચ કાઢતો હવે અત્યારે દાળ ખર્ચો વધતો જાય અને સતોય પાછા બીજા સંઘો કરતા ભાવ થોડો ઊંચો બતાવવો પડે, વધારે આપવું પડે થોડું. હા, પેલી બનાસકાંઠાની સાધારણ સભા કેવી હોય? હે બનાસકાંઠાની સાધારણ સભા કેવી હોય? બનાસકાંઠામાં પણ ચાલુ ભાવ ઓછો રાખે છે. ચાલુ જે કિલો ફેરનો ભાવ હોય છે ને, દાખલા તરીકે હા અમારા 825 50 હતું તે હમણાં 800 હોય કે 810 હોય, એટલે પેલું 40 પાછો પેલામાં આવે ભાવ ફેરમાં. ખુલ્લી સાધારણ સભા યોજાવી જોઈએ એવું તો ખુલ્લી જ હતી લગભગ. આમ તો ખુલ્લી જ કહેવાય ને. દરેક પશુપાલકોને અંદર એન્ટ્રી આપવી જોઈએ. બધી પશુપાલકો આ ચેરમેન બોલાયા હતા, 12 બેહાડ હતા ને હતું બધા તો બેહાડ. પછી તો જનરલ સભા આખું ગુજરાત રાજ્ય અધિવેશન એવું કાંઈ સાબરકાંઠા જિલ્લા અધિવેશન એ પછી જનરલ સભા ના કહેવાય. સાધારણ સભા હે પછી કે સભા ભાઈ આજ રોજ 62મી વાર્ષિક સાધારણ સભા સાબરડેરીના હોલમાં યોજાઈ. એમાં ચેરમેન અને બંને જિલ્લાના સેક્રેટરીને બોલાવવામાં આવેલા હતા અને સારા માહોલમાં સભા પૂર્ણ થયેલ છે અને પશુપાલકોને જે ફાયદો થાય એના માટે વગર વ્યાજની જે લોન આપવાની વાત છે એ પણ કરી છે. વત્તા અમારી માગણી હતી કે સમયસર ભાવ વધારો આપવાનો, તો એ સમયસર ભાવ વધારો પણ નિયામક મંડળે આપી દીધો છે. એટલે આ વખતે હાલ કોઈ નવો મુદ્દો નથી, પણ જે અમારા જે મુદ્દા હતા મંડળીઓને સભાસદ બનાવવાની, જે દૂધ મંડળીઓ નોંધાયેલી છે એને સભાસદ બનાવવાનો અમારો મેઇન મુદ્દો હતો ને એમને જાહેરમાં પણ આજે કીધું. અને ઓડિટરે પણ ત્યાં અંદર રિમાર્ક મારેલી છે કે દૂધ મંડળીઓ જે સભાસદ નથી થઈ એમના જે તે ક્રાઇટેરિયા હોય કે 300 લીટર દૂધ હોય, બીએમસી યુનિટ હોય, એને ચેરમેન છે ખાતરી આપી છે કે તમારી જે મંડળીઓ બાકી હોય એને અમે સભાસદ બનાવી આપશું. એટલે બીજો કોઈ ખાસ મુદ્દો આ વખતે છે નહીં. પશુપાલકોના હિત માટે કોઈ નિર્ણય લેવાયો હોય એવું? પશુપાલકના હિતના તેમને 10-12 રાજ્યોમાં ડીડીજે વહીવટ કરે છે, એના આંકડા આપ્યા. હવે બહુ આંકડામાં 10-12 રાજ્યોમાં તો આપણે શું છે શું નહીં, પણ ડેરીના લગતા ધારો કે પેટ્રોલ પંપનો, બાયોગેસનો, પશુપાલકોનો લોન આપવાની, આ મીઠાઈઓ કે ફરસાણને એની સુવિધાઓ કરી છે એ આપી. એ સિવાય કોઈ એવો કોઈ ઉડીને આંખે વર્ગે એવો કોઈ નિર્ણય છે નહીં. દૂધના ભાવમાં કોઈ વધારો કરવા? ના, દૂધના ભાવમાં થોડો વધારો કરેલો છે આ વખતે. એટલે કંઈ બધા કોઈનો વિરોધ નથી આ વખતે. ટૂંકમાં કહેવાની વાત એ કે જે લોકો ચેરમેનને પણ બોલાયા હતા, સેક્રેટરીને બોલાયા હતા અને બધા સંપૂર્ણ સારા માહોલમાં બધા છૂટા પડ્યા છે.